કરું છું ચલો અંદર જઈએ અમે જમી આયા હેડો અંદર આવું નહીં સીધું બોરનું આવે થઈ ગયું હજુ હા પાણી ભરવા ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ જય શ્રી કૃષ્ણ કેવી તબિયત તો ધ્રુવીબેનને તો આજે સારું છે એટલે આજે અમે ગામડે જઈએ છીએ મેરેજમાં તો ચાલો અમે આવી જઈશું હો કાલ આવીએ અથવા તો સાંજે ઓકે બાય બાય તો ચાલો તાર આપણે જઈએ ગામડે આપણે ગોપીનાળે આવીએ છીએ હનુમાનજીના દર્શન કરવા માટે બાલામાં કારણ કે આજે શનિવાર છે તો ચાલો પહેલાં દર્શન કરી અને દિવસની શરૂઆત કરીએ प्रतिष्ठान्ते करो नेत्र मंडले दैवतैश्वरावरदा भगवतो प्रतिष्ठान्ते पूजन भगवान की मूर्ति पानी वाली थाली में मूको આજે જો હવન ને બધું છે અહીંયા હનુમાનજીનું મંદિર બહુ સરસ મંદિર છે ગોપીનાળે સરસ સજાવ્યું ડેકોરેશન સરસ સજાવ્યું ને પપ્પા આવી ગયા દર્શન કરી સરસ આ તો સજાવ્યું નહીં આ બાજુ આવી જાય ચલો તો અહીંયા દર્શન કરી લઈએ રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી અને સીતા માતા એના પપ્પા તો હનુમાનજીને માળા ચડાવું છું ચડાવું જુઓ દર્શન કરી લો તમે બધાએ પ્રણામ કર્યા આપણે દર્શન કરી લીધા સીતા માતાજીને દર્શન કરી લઈએ નવગ્રહ દેવતા બીના પપ્પા જાય છે નવગ્રહ દેવતાના તીર ચડાવવા માટે તમે પણ મિત્રો દર્શન કરી લેજો હવે આપણે મહાદેવજીના દર્શન કરી લઈએ મહાદેવ ગુરુ મહારાજ ચલો તો આપણે જળ ચડાવવા જઈએ ગોપીનાળાની બહાર આ મંદિર આવેલું છે ગાઈસ ગાઈસ સરસ મજાના દર્શન થઈ ગયા સવારમાં જ નહીં અને હવે ગામડે જવા નીકળ્યા જો આ તો બેઠા બેવું પડે પ્રસાદી લઈ લઈએ દર્શન કરીને હવે આવી ગયા છીએ ગાડી આગળ અને દાદા માટે પ્રસાદી ચલો આપી દઈએ દાદાને તો ગાઈઝ આપણે હવે ગામડે પહોંચવાયા છીએ મંદિર પણ લઈ લીધું છે કરિયાણું પણ લઈ લીધું છે કારણ કે અવર જવર રહેશે હમણાં થોડા દિવસ તો જો હમણાં મેરેજ છે મજામાં બસ મજામાં શાંતિ શાંતિ ને બાળક કંકોડી આવે છે વાત એક કોણ બધું વાલજી કામ છોકરો હમણાં મેરેજ થાય અને મંડપ બંધ થઈ ગયો છે પહેલા આપણે હનુમાનજીને દર્શન કરી લઈએ દર્શન કરી લો હા પેલા બીજો નહીં આવે બુન ને ના પરીક્ષાઓ ચાલે બે ને મિહિન બેન ને દુકાન બનાવી ને ઓવા ચલો તમને પણ દર્શન કરાવ ગાઈસ અમારા ગામડે આવી ગયા છીએ અમે જુઓ તો અહીંયા પ્રસાદી ધરાવવાની હતી તો સૌથી પહેલાં આપણે પ્રસાદી ધરાઈ અને પછી ઘેર જઈએ જય હનુમાન દાદા હનુમાનજી મંદિર છે ત્યાં સામે જ છે મેરેજ ત્યાં જ જવાનું છે પણ આપણે સૌથી પહેલાં ઘેર જઈ આવીશું નહીં એકવાર ઘેર જવું પડશે પછી જઈશું ચલો મિત્રો દર્શન કરી લઈએ તો મહારાજ આવી ગયા છે
બેનની જ આવે. તો પ્રસાદી પણ લાવ્યા છીએ ધરવા માટે બુંદી. તમારા વિજયભાઈ તો જુઓ લગ્નનું જમવાનું હનુમાનજીને ધરાવા આવ્યા અને હનુમાન ચાલીસા બોલાય છે. દાદાની પ્રસાદી ચડાવવામાં આવી રહી છે અત્યારે. જય કલ્યાણેશ્વર મહાદેવ. ચલો કલ્યાણેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા. સવારમાં સરસ મજાના દર્શન થઈ ગયા. હવે ઘરે જઈએ અને પછી સામાન બામાન મૂકી મંદિર મૂકી અને પછી મેરેજમાં આવીએ. કિસ્તા કાકી આવો કે આવી ગયા. આવું ફાઇનલી અમે આવી ગયા છીએ. હા કાકા સામાન લેવા બોલાયા. અમારા મદદની સાઈ જોઈએ જો મદદ કરવા માટે. ચલો સામાન થોડો કરીને લઈ જઈએ. આખી ગાડી ભરેલી જો જેટલી વાર આવીએ ને ગાય જેટલી વાર સામાન હોય. દાદા બધાને મળું છું. બોલો ડાબરભાઈ મજા. જસપાલભાઈ જો બધા બધા ડાબરની ઉડાવું. બેનના પપ્પા તો ગયા જમવા અને આપણે હવે લોકબોક મારી અને જઈએ જમવા. તો ગઈશ કોઈ દેખાતું તો નહીં, કોકને ખોળવું પડશે અને પછી જઈશું. ચલો એ બાજુમાં પૂછી જોઈએ. ચાલુ થયું? આયા મજા? બસ બધા મજામાં. ના દાદા આવ્યા છે ને રમી કાકી દે માટલું ઉપાડીને આવ્યા છીએ. જુઓ ગાઈસ પર્પલ્ય કેટલા બધા જુઓ કંચીનો. તું જુઓ ગાઈસ પર્પલ્ય જુઓ. અમારી સિટીમાં તો દેખાય નહીં રોય છે પર્પલ્ય નહીં. પથુ કાકા હેડો ખાવા. મજામાં? હમણાં જ આવ્યો. સાચી વાત જોઈ. મજામાં ભગી? હા મજામાં. હા બેઠા છે. શું કરા? તતા પાર્વતી ઘેર આવ્યા છીએ. ચાલો આપણે જઈએ કાકીની જોડે. મજામાં કાકી? સાબેન આયા? સાબેન મજામાં? હા મજામાં. તો જો શિલ્પાને આવી ગયા. બધા મહેમાન ભેગા થયા છીએ. શિલ્પા અને જોઈ હસુ આવી ગઈ. મીના કાકી આવી ગયા અમારા. હા આવો તમે આવો. જો અત્યારે તો બધા ભેગા થયા ને પછી બધા જઈએ જમવા. પહેલા બધા એક ખેતરમાંથી આવું છું, બધાને રાહ જોઈએ અને પછી જમવા જઈએ. 12 વાગ્યા છે. અમે બધા તૈયાર જ છે. હવે જમવા જઈએ. તો હવે જઈએ જમવા. બધા જઈએ. કાકાના ડાબરનું ઘર તો બને છે. બધું તોડી દીધું. નવેસરથી ઘર બનાવવાનું છે. તો ચલો જઈએ આપણે. ભૂખ લાગીશ બરોબરની તો જઈએ હવે જમણવારમાં જ. બધા આવી રહ્યા પાછળ. અમને ભૂખ લાગીને આગળ જઈ રહ્યા. શોર્ટકટ હોતે શોર્ટકટથી જઈએ તો આમ ગોળ ફરીને નહીં જતા બધા. શોર્ટકટ રસ્તેથી રસોઈ બનાસ. અને અમારા દાદા તો જોવા ખાઈને ઉભા રહ્યા લાગે. બધા ખબર પૂછે. પપ્પા કાકા મજા? ચલો પ્લેટ લઈ લઈએ. બધા હોય ચમચ જો. જલ્દી પ્લેટ લઈ લઈએ. હવે બગી આવી દીધી જો પ્લેટ લઈ લઈએ આપણે. જમણવાર જોવા શું બનાવેલું છે. ખાજા પહેલી વખત ખાજા આવી તે ખાતા હશું લગ્નમાં.
બેન ના બેન છો તો ચલો હવે રોટલી બોટલી લઈ લઈએ. ખાજા ખાઈએ આપણે સૌથી પહેલા. લગ્નમાં ખાજા મેં પહેલી વાર ખાધા. એવું એવું ના હોય અમે જ લાવીએ પોચમના દાડે પણ હોય લગ્નમાં પહેલી વાર જોઈએ. દેસાઈના લગ્ન છે ને એટલે એમના ખાજા હોય જ. જોવા બધો જમણવાર ચાલુ. અમારા આખા ગામના બધા આવી ગયા જમવા માટે. યશમી બેસી ગયા. છાસ પી લઈએ. આ જોજો આ જોજો. ચાલશે નહીં ખાવું. અમે ખાઈ લીધું પણ ના હોય. હા એટલા કોલેજ થી આવી. હારે મળીએ ઘેર. જવા જઈએ ઘેર. ઘેર જતા આવીએ આપણે જેમના લગ્ન છે ને એમના ત્યાં જતા આવીએ. અમારા હદા કાકી જુઓ લેબુ કેરીઓ નાલતા હોય નહીં હદા કાકી. તો હલ્લે ના હોય તો કોઈ હા એ આવી ગયા છીએ મેરેજ વાળાના ઘરે. કે જે વિડીયો શૂટ કરું છું. ચલો અંદર જઈએ. અમે જમી આયા. હેડો અંદર આવું નહીં. મંડપ જોવા જઈએ. અંદર જઈએ આપણે. મારા દેરાણીઓ બધા જમી જમીને હવે આવ્યા છીએ મેરેજ વાળા ઘેર. જો મંડપ કેવો સરસ તો નહીં? જી કાકા મજામાં? કાકા બસ સરસ કર્યું હો. જમણવાર સરસ હતો. હવ મજામાં. તો ચલો હવે અંદર જઈએ. એમના બાબાના મેરેજ છે. જો અહીંયા મહેમાનો બધા બેઠા. સરસ મંડપ બાંધ્યો છે. લગ્નવાળા ઘેર બેસીએ અને પછી જઈએ. ઘેર જઈને પછી આરામ કરીએ. ફેમિલીઓ થોડી વાર અહીંયા આવ્યું છે બધા. બેસીએ ઘડીક વાર. તો ઢબીન ઘેર આવ્યા હતા તો હવે જઈએ ને ઘરે આરામ કરીએ. હેડો આવો ઉઈ જતા ને તમે. હજી આવજી. ચલો ગાઈઝ હવે ઘરે. પપ્પાને તો જો બેઠા છે. કાકાને બધા વાતો કરું. ગાઈઝ ચલો પાણી ભરવા જઈએ. જુઓ ખેતર. બોરનું જ આવે નહીં આ સુધી. શુદ્ધ બોરનું આવે. શુદ્ધ પાણી. એલો આજુબાજુ નજારો. શાકના ઝાડ છે બધા. આ બાજુ પાણી ભરાય છે. તો નીચે મૂકી દે તો ભરાઈ જશે. થઈ ગયું હજુ. હા ઓ પાણી ભરવા. ના ને એનું જ બેડું હતું એટલે. હા હવે જઈએ પાણી ભરીને ઘેર જઈએ. હવે ઘેરે હજુ પાછું ફોર્મ ખાસું છે બીજું. હા મંદિર અહીંયા લગાવ્યું પહેલા રૂમમાં. અત્યારે મંદિર લગાવવાનું કામ ચાલુ છે. તો જુઓ દાદા કલર કામ કરીશ. તો જો ગાઈસ આમાં ગામડાનું ઘર. આ બહારનું વાતાવરણ જો. અને મંદિરે લાગી ગયું જો સરસ મજાનું. રસોઈની તૈયારી કરીએ. અત્યારે આજ તો શનિવાર છે એટલે મીના પપ્પાને એમને તો ખાઈ લીધું મેરેજમાં જ. ઉપવાસ હતો એટલે મારા દાદાને ખાવાનું છે. તો ચલો રસોઈ બનાવી લઈએ. તો ગઈ સાંજ થઈ ગઈ છે અને હવે આપણે રસોડામાં આવ્યા છીએ. તો જુઓ સબ્જી વબ્જી બનાવી લઈએ કોક. અને લોટ બોટ બંધાઈ ગયો છે. અને હવે જુઓ ફ્રીજ ચાલુ કરી દીધું છે. હાલ તો ખાલી પાણી જ મૂકી છે કારણ કે કાલ પાછું અમારે જતું રહેવાનું. દાદા રહેવાના છે એટલે પાણીની સગવડ ઠંડા પાણીની કરી દીધી. તો ચલો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ. મંદિરમાં માતાજી બેસાડી દીધા છે. પૂજા કરી રહ્યા છે મીરના પપ્પા. બધું કાકા દાદા તો વાતો કરી રહ્યા છે. દાદા તો જુઓ ટીવીના ખૂણામાં કલર કામ કરે છે.
ચલો દાદાને તો જમવાનું આપી દીધું, સબ્જી બનાવી દીધી છે, કચરા પોતું બાકી છે કરીએ. પહેલાં આઈસ્ક્રીમ ખાઈ લઈએ, મેના પપ્પા લાયા છે. ચલો દાદાને આપી આવીએ. તો પતી ગયું, હવે દાદાને આઈસ્ક્રીમ આપીએ. દાદા હાલો દાદા બેડો ગાઈસ, હવે જઈએ ગરબા જોવા. ટબી બેને આવી જશે. ચલો થોડી વાર બેસી આવીએ, ગરબા જોઈ આવીએ. જો આવી ગયા ગરબા જોવા. હેડો હેડો. અને આના ચંદન કીધું ડબી સમજી, હું તો ડ્રેસ ડબીનો પહેર્યો એવું. જઈશું મિતુલભાઈ આ ડીજે જોવા જાગી રહ્યા જો ઓયથી જ નાચવા માંડી. જો આ તો જો મોચીમાન મંદિરે મસ્ત ડેકોરેશન કરીશ. ફાઇનલી આવી ગયા છીએ. હજુ ગરબા ચાલુ થયા નહીં, બેસીએ બધા હોય ટીની બધા. મિતુલભાઈ ઊંઘ આવી ગયા. જો બધા જેવા ઊંઘ્યા છે, બેઠા છે. ડેકોરેશન સરસ કરીશ. હનુમાનજીએ મસ્ત મજાનું ડેકોરેશન કરીશ. અને જો છોકરાને મજા આવી ગઈ. જો ફટાકડા ફૂટી રહ્યા છે, કેટલા બધા આવ્યા, પણ ડીજે બંધ થઈ ગયું, ખબર નહીં હોતી. ચાલુ થાય.